મિત્રો આજ છે સોમવાર, તો આજ બીજો સોમવાર છે। પહેલા સોમવારે આપણે મિની વ્લોગ મૂક્યો હતો આરતીનો, અને આ સોમવારે આપણે મોટો વ્લોગ બનાવવાનો વિચાર આવ્યો હતો, તો આ વખતે મોટો વ્લોગ બનાવી નાખ્યો। તો હાલો આપણે મળી હવે મહાદેવના મંદિરે આવી ગયા છીએ, અને ફૂલ ને એ બધું આપણે રાજકોટથી લઈ આવ્યા છીએ। અમારા મહેમાન આવી ગયા કિંજલબેન, તો હવે છે ને આપણે શણગારને બધું ચાલુ કરશું। તો મળી હાલો આપણે જે વિડીયોમાં કરી છેલ્લે તમને આરતીના દર્શન કરાવીશ, તો મળીએ વિડીયોમાં। તો પહેલાં મિત્રો તમને અમારા ગામનું મંદિર બતાવી દઉં। તો મિત્રો હવે બધી સાફસૂફ કરી અને પછી નવો શણગાર કરશું। તો હાલો મંદિર કરવા અમે પછી મળીએ। તો મિત્રો શણગાર થઈ ગયો છે કમ્પ્લીટ, તો હાલો તમને દર્શન કરાવી દઉં। તો મિત્રો હવે આરતીનો ટાઈમ નજીક આવતો રહે ને, ફટાફટ પ્રસાદી કરવાની છે, તો હાલો અમે કરી નાખી પ્રસાદી જલ્દી, અને મળી હવે તમને સીધા આરતી। તો મિત્રો મહાદેવની ભસ્મ આરતી થઈ ગઈ છે, તો હવે આપણે બધા દર્શન કરી લઈ। તો મિત્રો આરતી થઈ ગઈ, આપણે દર્શન કરી લીધા મહાદેવના, અને હવે બધાને પ્રસાદી આપી દે। A few moments later. તો મિત્રો રાતના 9 વાગી ગયા છે, અને આપણે પાછા આવી ગયા મંદિરે, કેમ કે હજી રાતે 12 વાગે પણ આરતી કરવાની હતી। તો મંદિરે આવીને બધા બેઠા। આ બાજુ સાતમ આઠમની તૈયારી હાલે છે, જે ગામમાં આપણે સ્ટેજ રાખે અને રથયાત્રા કરે એ બધી તૈયારી હાલે છે, એનો આપણે વ્લોગ બનાવશું। તો પાછો મહાદેવનો સાદો અને સિમ્પલ શણગાર કરી નાખ્યો છે। 12 વાગવામાં હવે થોડીક જ વાર છે, તો આરતીની બધી તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે, અને હમણાં આરતી ચાલુ કરશું। તો મિત્રો આરતી થઈ ગઈ છે, અને આપણે રાજકોટથી મહેમાન આવ્યા હતા, રૂપેશભાઈ લીંબાસિયા, એ જો મહાદેવની આરતી પછી પ્રસાદી બધા હાટું લઈ આવ્યા હતા। તો બધા બેસી ગયા, ચેવડો અને કેળા અને બધી પ્રસાદી હતી, પ્રસાદી લઈ બધા। તો મિત્રો વિડીયોને અહીંયા જ આપણે વિરામ આપી છીએ। જો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઇક કરી નાખજો। તો મળશું કોઈ નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ।